જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે। આજે આપણે એકદમ દેશી રીતથી સક્કરિયા ગાજર બાફીશું। આપણે સક્કરિયા ગાજર બાફવાના છે તો આપણે 500 ગ્રામ અહીં સક્કરિયા લીધેલા છે, એક તપેલું લીધેલું છે, આપણે થોડીક કોબી જોશે। આપણે પાણી નથી લેવાનું, વગર પાણી આપણે ગાજર બાફવાના છે। આપણે ગાજર બાફવા માટે એક તવો લીધેલો છે, તે તવામાં આપણે ગાજર બાફવાના છે। સૌ પ્રથમ તો આપણે પહેલાં ગાજરનો બે બાજુનો ભાગ કાપી લેશું। આવી રીતના બધા ગાજર આપણે કાપી નાખશું। તો બધા ગાજર આવી રીતના કપાઈ ગયા છે। પહેલાં આપણે એને ગાજરને ધોઈ લેશું। ગાજર સરસ ધોવાઈ ગયા છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણો તવો ગરમ થઈ જાય પછી આપણે આગળ વધીશું। તવો ગરમ થઈ ગયો છે તો આપણે હવે ગાજર બાફવાની તૈયારી કરી લેશું। પહેલાં તો આપણે જે પત્તાકોબી લીધેલી છે આ રીતની, એના આપણે પાંદડા કાઢી લેશું। આપણે જે પાછળ મોટા પાંદ હોય એ ઉપયોગમાં લેવાના છે। કોબીના પાન નીકળી ગયા છે તો હવે આપણે આ પાનને આ તવા ઉપર ગોઠવી દેશું। જેથી કરીને આપણા ગાજર દાજી ન જાય। આવી રીતના પાન ગોઠવી દેવાના। હવે આપણે બધા ગાજર આમાં ગોઠવી દઈશું। આને કહેવાય છે વરાળિયા ગાજર, વરાળથી બાફવાના છે। સરસ ગોઠવાઈ ગયા છે તો આપણે તપેલું ઢાંકી દઈશું। આપણે આ તપેલું લીધું છે તે ઉપર મૂકી દઈશું। આપણે 10 મિનિટ રહેવા દઈશું, ત્યાં સુધીમાં આપણા ગાજર સરસ બફાઈ જશે। હવે 10 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ। હવે આપણે ચમચી વડે જોઈ લેશું કે ગાજર બફાઈ ગયા છે કે કેમ। આપણે ચમચી ખૂતી જાય હજી આપણે 2 મિનિટ રહેવા દેશું। બે મિનિટ માટે હવે રહેવા દેશું ગાજર। 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તપેલું ઉચકાવીને જોઈ લઈએ। આ 1 ગ્લાસ ગાજર બફાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણું એકેય ગાજર દાજી નથી ગયું। આ 1 ગ્લાસ કુકર કરતાં પણ સારામાં સારા ટેસ્ટી।
પાણી વગરના ગાજર એક પણ ગાજર આપણું દાજ્યું નથી. હવે આપણે ગાજરને નીચે ઉતારી લેશું. હવે આપણે 5 મિનિટ ઠંડા થવા દેશું ગાજરને. ગાજર ઠંડા થઈ ગયા છે તો હવે આપણે છાલ ઉખેડીને જોઈ લેશું. કેવા સરસ ગાજર બફાઈ ગયા છે પાણી વગરના. તૈયાર છે આપણા વરાળિયા ગાજર. તમને જો મારી આ ગાજર બાફવાની રેસીપી સારી લાગી હોય તો તમે જરૂરથી આ રીતે અપનાવજો. જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસથી તમે આ રેસીપી